સવારના વાગ્યા છે 7. અમે નીકળી ગયા છીએ પડદરીથી. થોડીક વાર કરશું સ્કેટિંગ, પછી એક નાસ્તાનો બ્રેક લેશું. ચલો તમને મળીએ નાસ્તાના બ્રેકમાં. અત્યારે રોડ ખરાબ છે એટલે અમે જરાક આમ ચાલીને જઈએ છીએ ધીમે ધીમે, પછી આગળ જઈને સ્કેટિંગ કરશું. A few inches later. આવી ગયા છે પડદરી 10 કિલોમીટર આગળ. હવે નાસ્તાનો બ્રેક લીધો છે અહીંયા રવેચી હોટલે. હવે અમે નાસ્તો કરીને હવે નીકળશું આગળ. તો ગાઈસ, કાલે અમે બ્રેક લીધો હતો એક લીમડાના ઝાડની નીચે મિની સત્તાધારે. ત્યાંથી એક જીવડું બેઠું હતું. એ જીવડું હજી બેઠું છે, જોઈ શકો છો તમે. લીમડાના પાન જેવું જ લાગે. 1 hour later. પહોંચી ગયા છે જામનગર સ્વામિનારાયણ મંદિરે. હવે અહીંયા જોઈ શકો છો અમારું સ્વાગત થયું છે. હવે અહીંયા જમવાનું છે, જમવાનો બ્રેક છે. હવે અહીંથી જમીન અમે નીકળશું. કઈ બાજુ જવાનું છે દાદા? આપણે અહીંથી રસ્તે જવાના છે. અમે જામનગર દ્વારકા ચડવાના છીએ. બપોર લગીને અમે દ્વારકા પહોંચી જશું. તો ચલો હવે તમને મળીએ રસ્તામાં. શો છો કે મસ્ત જગ્યા છે. અત્યારે હું ને વત્સલ સર અહીંયા પાણી પીવા આવ્યા હતા. હવે જઈએ છીએ સામે જમવા. ત્યાં જવાનું છે જમવા. તમને મળીએ જમીને. તો ગાઈસ, જમી લીધું છે અમે. હવે અમે જઈએ છીએ હવે અમારા બેગ લેવા. બધી ગાડીઓમાં બેગ પડ્યા છે અમારા. હવે એ બેગ લઈને હવે થોડીક વાર અમે રેસ્ટ કરશું. પછી રેસ્ટ કરીને અમે નીકળશું અમારા રૂટ પર. તો ચલો તમને મળીએ થોડીક વારમાં. 5 minutes later. અમે જામનગરથી 19 કિલોમીટર દૂર આવી ગયા છીએ. હવે અમે ટોલ ગેટ પાસે હતા એટલે રોડ થોડો ખરાબ હતો એટલે અમે બેસી ગયા છે. જો હા ભાઈ હુઈ ગયા છે. જો આ ભાઈનું વ્હીલ આજે બટકી ગયું. ત્રીજા દિવસે કેટલામું વ્હીલ બટકાયું? ચોથું વ્હીલ બટકાયું 3 દિવસમાં. ભાઈ મોઢું દેખાડો જરાક. જો આ ભાઈ વ્હીલના માસ્ટર છીએ અમે. પેલા એ વ્હીલના માસ્ટર. તમારા રૂટી છે ત્યારે કયો. એ ભાઈએ 4 વ્હીલ બટકાવ્યા છે 3 દિવસમાં. અને આપણા હાઈલે જ જાય. તો ચાલો હવે થોડીક વારમાં રોડ ખરાબ છે ત્યાં લગીને બેઠા છીએ. રોડ સારો આવશે એટલે ઉતરીએ અને તમને દેખાડીએ. ચલો આ ભાઈ વ્હીલ બદલી રહ્યા જો આ પહેલું વ્હીલ તોડ્યું હતું, બીજું કાઢો. જો આ બીજું તોડ્યું હતું, ત્રીજું કાઢો. જો આ ત્રીજું વ્હીલ સારું છે. આ થોડું ખારું છે તો ચડાવી દો ભાઈ. ચડાવી દઈએ. હવે એક વ્હીલ કાઢે છે. જો આ વ્હીલ સારું વ્હીલ છે. વાહ, એ સારું વ્હીલ. કોંગ્રેચ્યુલેશન. ઓ માય ગોડ. થેન્ક યુ ભાઈ. ચાલો તમને દેખાડીએ વ્હીલ કરી દે બદલે. જોઈ લો. ચાવી લ્યો. અને ભાઈ ચાવી જ નથી. પહોંચી ગયા છીએ મેઘભર પોલીસ સ્ટેશન પડાણા. અહીં અમારું સ્વાગત કરવા પોલીસવાળા એમને બોલાવ્યા છે. તમે જઈએ છીએ. જો બધા પહોંચી ગયા છે સ્કેટિંગવાળા. અહીંયા સન્માન કરશે અમારું એટલે અમે જઈએ છીએ. તમને મળીએ થોડીક વારમાં. હવે અમે નીકળીએ છીએ પોલીસ સ્ટેશનથી આગળ. અમારે હવે સ્ટે આગળ કરવાનો છે. દ્વારકાથી 40 કિલોમીટર દૂર જ સ્ટે કરવાનો છે. એક આશ્રમ છે ત્યાં. ચલો હવે તમને મળીએ રસ્તામાં. ગાઈઝ, અમે હવે પહોંચી ગયા છીએ જમવા. હોટલે બ્રેક લીધો છે. જો આ હોટલનું નામ છે ધ લિયો મિડવે. અહીંયા જમવા રહ્યા છીએ. હવે જમીને અમે નીકળશું. દ્વારકા આવી છે 75 કિલોમીટર. બોલો તમે શું કહેવા માંગો? જય દ્વારકાધીશ. 2 શબ્દ બોલો. 2 શબ્દ નહીં. એમ 2 શબ્દ નહીં. એમ 2 શબ્દ. એમ 2. ચાલો પડતો. A few moments later.
ચાલી હમણાં જાય હોય ડુંગળી ભાગો જો બીજો તમે જોઈ શકો છો ઓય એને નો તમે જો પેલો વ્લોગર જોયો છે કે આખા વિડિયો 360 માં રહે છે પણ કોઈ દિવસ અપલોડ નથી થતા કારણ કે ફાઇલ ખરાબ થઈ જાય છે કાં તો એડિટ નથી થતી કાં તો એક્સપોર્ટ જ નથી થતી ये बो टकला भाई विका बोल बोला ये बनो चलो જો આ ભાઈ મેળામાં ઓલું હોડકું આવે ને હલાવા જાય છે. તે ફોન કરી દે પડ્યો હવે પડે જ નહીં હવે નો પડે. તું ફોન કરી દે ડ્યો તારી ઉપર કેસ કરી દો. આપણે જે પોલીસ સ્ટેશન ગયા હતા ને એ પોલીસ સ્ટેશને જઈને કેસ કરી આવીશ બરાબર. કરી દે કેમ તારે ફાટતી કેમ નથી પોલીસ? મારા મામા હા હાથમાં આવે પાણો નહીં અને મૂકે ઈ મામો નહીં. એલા ધુઈને કે બહુ કરે એ હું છે એટલે આ બધા તો મૂકતા જ નથી કાંઈ. એટલે આ ભાઈ દાઢી છોલીને બેઠા ને તો હિંચકા ખાય છે. આ જો આનું ફરતી શરૂ થઈ ગયું. ગાડી હલાવો ગાડી. આ ભાઈ છે હાય ગાઈસ જોઈલુર કજીસ ખમા માળી. આ ભાઈ हमारी पावर बैंक मांगवा आया था. बर्फ गिर रही है बहुत ज्यादा पूरा धुम्मस हो गया है ऐसा लगता है किसी ने फ्रिज का दरवाजा खोल दिया है. हाँ ऐसा ही लग रहा है कुछ पूरा कोल्ड स्टोरेज बना दिया है भारत देश को पता नहीं चल रहा है ये सब क्या चल रहा है इंडिया में हमको दुबई जाना पड़ेगा ऐसे चड्डे में गजब बेइज्जती है ભાઈ તમે જમીન આવ્યા ને તો છા છોડું મોઢું તો ધોવાય ને સીધા અહીંયા ચડી જવાનું થાય. ઝાડવેડી ગયો અહીંયા હું ઝાડવેડી ગયો ધીમી કરો ગાડી ધીમી કરો ઝાડવે ચોટી ગયા અહીંયા. હેલો ભાઈ ઉડે તો જા બાકી હલો બરાબર છે. कूलिंग ज्यादा कर दी है भगवान ने જો ગાઈસ આ માણસ છે જેણે આપણા ફોનમાં પહેલો સ્ક્રેચ પાડ્યો છે. જો પછી હજી હાથ મૂકો છો लाख से વાર આવશે પછી બીજી જગ્યાએ સ્ક્રેચ પડશે પીવો જાય. गलत नहीं समझने का मैं मोबाइल में ही बोल रहा हूँ જો આ જ માણસ હતો પાછો મોબાઈલ જો आज उठता આવે છે ઈ તો જો મારો તમે શું કહેવા માંગો છો? બહુ મજા આવી ને એમાં અમારા છોકરાની તો કઈ વાત જ નહીં જોઈ લો અત્યારે દેખાય જો એમાં અમારા છોકરાની તો કઈ વાત જ મળે વત્સલ સાહેબ મામો જો વત્સલ સાહેબ અત્યારે હોવાના મૂળમાં રોડ ઉપર આવી ગયા છે સાઈડનું થોડુંક બહુ વાતાવરણ છે ઠંડી બહુ હોય છે અમે કઈ જેકેટ કાઢી શકીએ નથી એમાંથી અને આ જો જેકેટ પહેરીને ઉભા આ છોકરાને કઈ ખબર નથી પડતી બાય
તમે થેન્ક યુ બ્રો. હલ્દીનો થાય